મૂર્ખા હોય ને મૂર્ખા, એમનું ઝુંડ મોટું હોય. ઝુંડ એટલે એ બધું માણસો વધારે હોય એમ. ઝુંડમાં કોઈને ખબર ના પડે એટલે ચોખ્ખું કહી દઉં, મૂર્ખા હોય એ બધું ટોળું મોટું હોય. એનો પુરાવો આપેલો છે મહાભારતમાં કે કૃષ્ણ ભગવાન પાંડવોની સેનામાં હતા ને, એ સેન નાનું હતું, 7 સોણીનું હતું. અને દુર્યોધનની સેનમાં 11 સોણી હતું. એટલે એ મોટું સેન હતું, કારણ કે મૂર્ખાઓ બધા એમાં હતા વધારે, એટલે મોટું હતું. અને આ લોકો પાસે નારાયણ હતા અને સત્ય હતું, એટલે નાનું ઝુંડ હતું. અને અત્યારે હાલની અંદર તો જીત એની થાય છે કે મોટું ઝુંડ હોય એની, નાનું એ ન થાય. સત્યની નથી થતી, અનિતિમાં થાય. કારણ કે અનિતિમાં ઘણા જણા હોય, નીતિમાં ઓછા હોય. એટલે જીત અત્યારે કળિયુગ છે ને, એટલે કળિયુગમાં જીતો અનિતિની જ થાય ને. કળિયુગને જ્યાં સુધી ભગાવે નહીં ત્યાં સુધી જીત એની જ રહેવાની. કળિયુગને ભગાવશે ભગવાન, તેથી પછી જીત સત્યની થશે. ત્યાં સુધી કળિયુગ મજા કરશે, કળિયુગમાં રહેનારા મજા કરશે. લોટ મજા કરે છે આપણા ધારાસભ્યો, સંસદ સભ્યો, આ બધા મોજ જ કરે છે. આમ મારા બેટા કરો જલસા, કે હમણાં ખબર પડી તમારો બાપો આવશે ને કલ્કી અવતાર, એટલે તમારા હુક્કા લેડા કઢાવશે. જય ગુરુદેવ, ધ્યાન રાખજો.